અત્યાર સુધીમાં આમાં ફૂગનાશક કે કોઈ એવી દવાનો ઉપયોગ નથી કરવો પડ્યો કે આપણને સુકાની ચિંતા રહે એમ. સુકાની ચિંતા રહે. પછી તો આ જે ચણા જોઉં છું અત્યારે, જે બિયારના ચણા ઘણાને જોયા છે, એના કરતાં તમારે ફ્લાવરિંગમાં ઘણો બધો વધારો છે. એનું શું કારણ? તમે એમાં કઈ રીતે, એમાં શું ટ્રીટમેન્ટ આપી તમે? હવે ફ્લાવરિંગમાં તો આપણે એક વખત નમસ્કાર ખેડૂત મિત્રો, હું તરંગ પટોળા કિસાન કૃષિ જગતમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે માહિતી મેળવીશું ચણાની ખેતી વિશે, પાયાથી માંડીને ફ્લાવરિંગ માટે શું ભાઈ ટ્રીટમેન્ટ આપી એના વિશે. નમસ્કાર ખેડૂત મિત્રોને તમારો ટૂંકમાં પરિચય આપી દો. ગામ મારું મોટા દડવા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ, આહિર ભગવાનભાઈ રાઠોડ. બરાબર. હવે આપણે જે ચણાની તમે ખેતી કરી, જેમાં તમે પાયાથી માંડીને ઉપર સુધી કઈ રીતે ટ્રીટમેન્ટ આપી? હવે પાયાની અંદર તો જે કંઈ આપણે ડીએપી નાખતા હોય એ નાખ્યું છે, પણ આપણે ઉગી ગયા પછી વાવીને ઉગી ગયા પછી આપણે ત્રીજું પણ પાતા હોય ને ત્યારે ટ્રાયકોટરમાં અને સુડોમોનાસ એ આપણે જે ખાતરની અંદર, દેશી ખાતરની અંદર ભેળવવાનું જે કંપની ભલામણ કરે છે એ રીતે કરી અને આમાં આપી દીધેલું હતું. એટલે એના માટે અત્યાર સુધીમાં આમાં ફૂગનાશક કે કોઈ એવી દવાનો ઉપયોગ નથી કરવો પડ્યો કે આપણને સુકાની ચિંતા રહે એમ. સુકાની ચિંતા રહે. પછી તો આ જે ચણા જોઉં છું અત્યારે, જે બિયારના ચણા ઘણાને જોયા છે, એના કરતાં તમારે ફ્લાવરિંગમાં ઘણો બધો વધારો છે. એનું શું કારણ? તમે એમાં કઈ રીતે, એમાં શું ટ્રીટમેન્ટ આપી તમે? હવે ફ્લાવરિંગમાં તો આપણે એક વખત જે ધર્મજ ક્રોપ ગાર્ડનું રુજુતા આવે છે એનો ઉપયોગ કર્યો હતો. પહેલી વખત 40-45 દિવસે એનો ઉપયોગ કર્યો હતો, અને એના 10 દિવસ પછી ગરડા કેમિકલનું આવે છે ચમત્કાર, એનો ઉપયોગ કરેલો હતો. 2 જ સ્પ્રે કરેલા છે, અને વચ્ચે વચ્ચે જે ઈડ કે એનો પ્રશ્ન બહુ ઓછો રહ્યો છે, એટલે આપણે ઈડની દવા તો હજી વાપરેલી નથી. આજે આ સીણા થયા છે રાઈટો રાઈટ, આજે 28 તારીખ છે ને, 28 તારીખ, એટલે આજ રાઈટ આનો 2 મહિના પૂરા થયા. 60 દિવસના ચણા થયા છે. 2 મહિનામાં તમે કોઈ ઈયળનો સ્પ્રે ના, ઈયળનો સ્પ્રે નથી કરેલો. બહુ સારી વાત કહેવાય. તો સારું, ચાલો આજના વિડીયો માટે આટલી માહિતી સાથે નવી પ્રોડક્ટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન.